ભૂતનાથ તો અહીંયા બધું આ રીતનું હોય. શીતળા સાતમનું જ્યાં આખ્યું બેસે છે. તો આપણે જવાનું છે હવે અંદર. જય મહાદેવ. આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને હર હર મહાદેવ. આપણે જવાનું છે આજે. ક્યાં જવાનું છે? હા, સાતમ છે ને શીતળા સાતમ ગઈ તો ભૂતનાથ જવાનું છે. અને આપણે જઈએ છીએ ભૂતનાથ. બનાવી તો રેડિયો. હું ને હરપાલ ને બા 3 જણા ગાડી લઈને જવાના છે. ચારી થઈ ગઈ છે ફૂલ. રેડી ને? ફૂલ ચારી છે જવાનું. એટલે તમે બના રહીજો વિડીયોમાં. તમને ત્યાં વિડીયો બતાવીશું કેવોક છે કેવોક નહીં. બરાબર ને? હલો મિત્રો, આપણે આવી ગયા છીએ ભૂતનાથ. તો અહીંયા બધું આ રીતનું હોય. શીતળા સાતમનું જ્યાં આખ્યું બેસે છે. તો આપણે જવાનું છે હવે અંદર. મિત્રો, આપણે આવી ગયા છે ભૂતનાથ મહાદેવના મંદિરે. અને હરપાલ હાઈલો આવે છે અને આપણે બેઠા છીએ ઓટે. એ જો આવી. અને આ મંદિર હજી બને છે, કામ ચાલુ છે. જૂનું મંદિર હતું એ પાડીને નવું બનાવે છે આરસનું. તો જો મિત્રો, હરપાલની દર્શન કરવા ગયા છે અને આપણે બેઠા. જો ઠાર છે. અમે બાપુજી આવ્યા નથી હજી, બીજા બાપુ બેઠા છે. તો આપણે અહીંયા બેઠા છીએ. તમે વિડીયોમાં બનાવી રહો. આવી ગયા આપણે હનુમાન દાદાના મંદિરે. આમું હનુમાન દાદાનું મંદિર છે. તમે જોઈ શકો. દર્શન આપણે કરી લેવીને તમે દર્શન કરી લો. જો છે ને મસ્તનું મંદિર. ભૂતનાથનું મંદિરનું મંદિર છે, બાપુની થાનકનું. એમાં જો હરપલભાઈ ઊભા છે, દર્શન કરી લીધા છે એને. જૂનું બધી વસ્તુ છે. આમાં શંકર ભગવાન હનુમાન દાદાનું મંદિર છે. તો મિત્રો, આપણે ભેળ ખાવા આવી ગયા છીએ બહાર. તો અહીંયા અંદર ભેળ છે, બરફ છે, પાણીપુરી છે, બધું ગોઠવેલું છે. અને જો ભેળ બને છે મારા માટે, પાર્સલ બનાવવાની છે. એટલે જયલાભાઈ બનાવે છે અમારા ગામના. અત્યારે જો અહીંયા આવ્યા છે શીતળા સાતમ છે ને, એટલે ભૂતનાથ આવ્યા છે રેકડી લઈને. દર વર્ષે હોય. જો તમે જોયા રાખો વિડીયો. તો ભૂતનાથથી નીકળી ગયા છીએ હળવું હળવું ઘરે. પછી આપણે બીજી સાતમ આવે તે આપણે આવીશું, તે બધું બતાવીશું. તે જોરદાર છે. હલો મિત્રો, આપણે ભૂતનાથથી ઘરે વી આવ્યા છું. અને જો હરપાલભાઈ હું હવારી ખાઈ સાવ ત્યાં મળે તો તમે જોઈ જઈ છે. હરપાલે પછી લઈ લીધું. હા, તો હાલો આપણે જવાનું છે કારખાને. વિડીયો. હાલો મિત્રો, આપણે જમીન વી આવ્યા છીએ નીચેની રૂમમાં. અને હરપાલભાઈ આજે ભણવા નથી ગયા. એનું કારણ છે, શું કારણ છે? મજા નથી હરપાલભાઈને. તાવ આવી જાય, ચડે ને ઉતરે એવું થાય છે. એટલે એને રજા રાખી દીધી આજ. અને આપણે ખાઈ પીને આવ્યા છીએ નીચેની રૂમમાં આવ્યા છીએ. ઘડી ફૂવા ઘડી ફૂઈ જાય. ખાઈ પી લીધું, નવરા થઈ ગયા આપણે. લડી ને હરપાલ, હું ને હરપાલ. અને આજ ગયા હતા ભૂતનાથનો વિડીયો જોયો. અમારે મહાદેવનું મંદિર અને શીતળામાં ત્યાં છે. અહીંથી 1 કિલોમીટર થાય નેસડીથી. અને ખાઈ તમે જતા હજી પાછા જવાના છે.
2 કિલોમીટર થાય અરપાલ કી છે. કેટલો થાય? 2. હા 2 કિલોમીટર થાય છે ને મસ્ત છે. આમ વાડીમાં છે, ફૂલવાડી જેવું. હું તમને બીજી વાર જાવ એટલે બધું બતાવે ઘણું ખરું. આખી એવું બતાવ્યું નહોતું કાંઈ, બરોબર ને? ઉતાવળ નાની હતી છે, બરોબર. તો આપણે બીજા બ્લોકમાં નાહી ધોઈને લઈ આવ્યા કારખાનેથી ઘરે. કારખાનેથી આવીને નાહી લીધું, કમ્પ્લીટ થઈ ગયા. અને હરપાલ જો હવે તક મેળા આવી ગયો લાગે. મેળા આવી ગયો ને? દર્દી બેઠા, 2 દર્દી. તો હાલો આપણે જવું છે ગામમાં. આવું જ તારે તો સારો, આપણે જવું છે ગામમાં. અહીંયા શું બને? ચટણી સાંજે દીએ. તો હાલો આપણે ગામમાં જવાનું છે, ગામમાં જઈએ. બને રહો વિડીયો, બરોબર ને? હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગામમાં અને કેળાની વેફર બનાવે છે. જો તાજી, હો ભાઈ, તાજીને ગરમા ગરમ લાઈવ બને છે. એટલે તમારે જેને ખાવું હોય એ કોમેન્ટમાં જણાવી દેજો. અમારા ગામમાં ફરસાણની દુકાન નવી નાખવાની છે, વસ્તુ બનાવે છે. જો મસ્તની વેફર છે, લાઈવ વેફર હોય કેળાની. બધું ફરસાણ રાખે છે, તમે જોઈ શકો છો. જો મારુતિ ફરસાણ વિડીયોમાં બને જોઈ યાર. આપણે ગામમાંથી હાલીને વીએવા અને વાગી જશે 10 અને આપણે નવરા બેઠા હતા અને ગયા હતા ગામમાં. અને બસ આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.